નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે, કઈ તારીખે આવશે, 10માનું રિઝલ્ટ ક્યારે આવશે અને 12માની બોર્ડની પરીક્ષાનું એટલે કે પૂરક પરીક્ષાનું પરિણામ ક્યારે આવવાનું છે। તો મિત્રો, એની તારીખ હવે નક્કી થઈ ગઈ છે કે તમારે ટૂંક સમયમાં 10માનું અને 12માનું જે પરિણામ છે એ તમને મળી જશે। તો મિત્રો, કઈ તારીખે આવશે એ જણાવતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ છે આટલું જલ્દી જાહેર કરી દેવામાં આવેલું છે અને આ તારીખે જાહેર થશે તમારું પરિણામ। તો જોઈએ અહીંયા આપણે કે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને 20મી સુધીમાં તમારે 20મી તારીખ સુધીમાં તમને પરિણામનું જાહેર થઈ જશે, જેમાં સાયન્સ માટે 25 અને સામાન્ય પ્રવાહ માટે 10 મૂલ્યાંકન કેન્દ્ર છે। એટલે કે એની આપણે વાત કરીએ તો કઈ તારીખે તમારું પરિણામ છે જાહેર કરવામાં આવશે, તો 20 તારીખ સુધીમાં તમારું પરિણામ છે એ મળવાપાત્ર રહેશે। તો અહીંયા આપણે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પુનઃ પરીક્ષા આજે 3 જુલાઈના રોજ પૂર્ણ થઈ ગઈ છે। બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। શિક્ષણ બોર્ડ દ્વારા મૂલ્યાંકન ધોરણ 10માં 27 કેન્દ્ર અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 10 અને સાયન્સમાં 25 મળી એમ કુલ 62 કેન્દ્રોની ઉત્તરવાહીનું મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। શિક્ષણ બોર્ડના અત્યારના આયોજન મુજબ આગામી 20મી જુલાઈ સુધીમાં પૂરક અને પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર થઈ શકે છે અને ધોરણ 12 સાયન્સના ઉત્તરવહીનું મૂલ્યાંકન માટે રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં 25 જેટલા મધ્યસ્થન મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં 4 અને અમદાવાદ ગ્રામ્યમાં 4 અને મૂલ્યાંકન કેન્દ્રો ઉપરથી ધોરણ 12 સાયન્સની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે। એટલા માટે વહેલું પરિણામ આપવામાં આવશે, કારણ કે ઘણો બધો કોર્સ છે એ આગળ વધી ગયો છે, જેમાં જે લોકો 11મા ધોરણમાં પ્રવેશ કરવા માંગે છે અને જે લોકો 12માની જે પરીક્ષા આપી રહ્યા છે તો એ લોકોને જે કોલેજમાં પ્રવેશ કરવો છે તો એ બધાની જે પ્રક્રિયા છે અત્યારે શરૂ થઈ ગઈ છે, ઘણો બધો અભ્યાસ પણ ચાલી ગયો છે। તો એ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને આનું પરિણામ છે તમારે 20 તારીખ સુધીમાં તમને મળી જશે, જેથી કરીને તમે પણ એમાં એડમિશન મેળવી શકશો। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત।